હરિયાળી ક્રાંતિ. તો આપણા દેશમાં 1960ના દશકમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. તે પહેલા એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. આપણે 1960ના દશકમાં શું કર્યું? હરિયાળી ક્રાંતિ કરી. પણ એ હરિયાળી ક્રાંતિ કેમ કરવી પડી? એનું રીઝન કે છે કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ હતો, તો પણ આપણી પાસે શું હતું? અનાજની અછત હતી. જોઈએ એટલું અનાજ આપણને આપણું ઉત્પાદન કરી શકતા હતા નહીં, અને આપણે અનાજની શું કરવી પડતી હતી? આયાત કરવી પડતી હતી. આ રીઝનના લીધે આપણે હરિયાળી ક્રાંતિ કરવી પડી. હરિયાળી ક્રાંતિ કોને કહેવાય છે? તો પહેલા એ સમજીએ કે બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલા સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. કે હરિયાળી ક્રાંતિ આપણે કોને કહીએ છીએ? કે ગવર્મેન્ટે શું કર્યું? ઘણા બધા અલગ અલગ પ્રયાસો કર્યા કે જે બિયારણ છે, એટલે જે બીજ હતા એના વધારે સારી ક્વોલિટીના બીજ કર્યા, સુધારેલી એમાં જાતો, હાઇબ્રિડ બીજ લાયા, રાસાયણિક ખાતરોનો ઉપયોગ આપણે વધાર્યો, દેશના ખેડૂતોએ વધારે પુરુષાર્થ કર્યો, સિંચાઈની સવલતો પૂરી પાડી, અને વીજ વિતરણની એટલે આપણે ઇલેક્ટ્રિસિટી પણ પ્રોવાઈડ કરી, જેનાથી એ લોકોને સિંચાઈની સગવડો ઇઝીલી મળી શકે. આ બધી જ વસ્તુ, આ બધા જ પરિબળોમાં આપણે શું કર્યો? પ્રયાસ કર્યા, બધાને સારા કર્યા, જેનાથી આપણી ઉત્પાદનમાં, કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં અસાધારણ વધારો જોવા મળ્યો. એટલે બહુ જ બધો વધારો થયો, જેને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો. હરિયાળી ક્રાંતિ આપણે કેમ કરવા માંગતા હતા? કે આપણી જે કૃષિ ઉત્પાદન છે એમાં આપણે શું કરવો હતો? વધારો કરવો હતો. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. કે ખેડૂતોને સમજાવવામાં કે તમે રાસાયણિક ખાતર યુઝ કરો, કીટનાશકોનો યુઝ કરો, જેનાથી શું થશે? ઉત્પાદન વધશે અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી. અને ખેડૂતોએ વસ્તુ માની, એ લોકો યુઝ કર્યો, અને આપણે જે વધારો કરવો તો કૃષિ ઉપજમાં, ઉત્પાદનમાં, એ વધારો આપણે કરી શક્યા. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. હરિયાળી ક્રાંતિ થવાથી ઘઉં અને ડાંગર જે આપણા મુખ્ય પાકો છે એમાં બહુ જ ઘણું વિક્રમજનક એટલે બહુ વધારે પડતું આપણે ઉત્પાદન કરી શક્યા. દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અન્નની અછત હતી, ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. કે 1960 હરિયાળી ક્રાંતિ નથી કરી, એના પહેલા આપણે અન્નની અછત સર્જાતી હતી. બટ હરિયાળી ક્રાંતિ થયા પછી એટલું બધું આપણે ઉત્પાદન કરતા થયા કે આપણા દેશના લોકોને તો પૂરું પાડે છે, બટ એની સાથે આપણે એને એઝ અ સ્ટોક કરીને પણ રવા દઈ શકીએ છીએ. એક સમય ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની અસર ખાસ જોવા મળતી નથી. એક સમય દુષ્કાળ થતો હતો. દુષ્કાળ એટલે કે વરસાદ ના પડે, અનાજ મળે નહીં, ભૂખમરાની સ્થિતિ સર્જાય. પણ હરિયાળી ક્રાંતિ થવાથી શું થયું? કે ઉત્પાદન અનાજનું એટલું બધું થયું કે હવે દુષ્કાળ પડે તો પણ આપણને કોઈ તકલીફ પડે એવી નથી. કેમ કે અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો છે. કારણ કે આપણે એટલું બધું અનાજ એડવાન્સમાં પહેલા જ એટલું બધું ઉત્પાદન કરીને એનો બફર સ્ટોક કરીને રાખીએ છીએ કે જો દુષ્કાળ કે અછત એવી કોઈ પરિસ્થિતિ પણ સર્જાય તો બી આપણી પાસે એટલું અનાજ હોય છે કે આપણે એવી પરિસ્થિતિનો શું કરી શકીએ? સામનો કરી શકીએ. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમા ચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. કે હરિયાળી ક્રાંતિ થવાથી આપણે અન્ન ક્ષેત્રે, અનાજના ક્ષેત્રે આપણે દેશનું શું થઈ ગયું? સ્વાવલંબન થઈ ગયું. દેશને બીજા કોઈ દેશ ઉપર કે કોઈ પર પરાવલંબી એટલે કોઈની પર આધાર રાખવો પડતો નથી. આજે આપણો દેશ આપણને જેટલું અનાજની જરૂરિયાત છે એટલું બધું જ કરી શકીએ છીએ. શેના કારણે? હરિયાળી ક્રાંતિના કારણે. એટલે એ આપણી એક અન્ન ક્ષેત્રમાં દેશની હરિયાળી ક્રાંતિ ઐતિહાસિક સિદ્ધિ ગણવામાં આવે છે.
આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર થતા ઉત્પાદન ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન થતા જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. આપણે રોકડિયા પાકો જોયા કે એનું શું કરીએ છીએ, આપણે વાવેતર વધારીએ છીએ જેનાથી કઠોળ અને ધાન્ય પાકો એટલે અનાજનું આપણે ઉત્પાદન ઓછું કરી શકીએ છીએ. સાથે આપણે એક જ પાક કન્ટિન્યુઅસલી પુનરાવર્તન એટલે એક જ પાકનું આપણે વારંવાર જમીનમાં એક જ પાક લીધે રાખીએ છીએ જેનાથી જમીનની ફળદ્રુપતા પણ ઘટી રહી છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવા આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. આપણા સિવાય બીજા જે વિશ્વના દેશો છે એ લોકોએ બહુ જ સારી એવી ટેકનોલોજીનો યુઝ કરીને ઘણી બધી કૃષિ ક્ષેત્રે પ્રગતિ કરી છે. હજી આપણે એ પ્રગતિ સુધી પહોંચી શક્યા નથી. એ પહોંચવા માટે આપણે બીજી વાર હરિયાળી ક્રાંતિ કરવી પડશે. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન, એ કૃષિનું આપણા અર્થકારણમાં અર્થતંત્રમાં શું યોગદાન છે, તો ખેતી ભારતનો મુખ્ય વ્યવસાય છે. ભારત કેવો છે, ખેતી પ્રધાન દેશ છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તો હવે થોડુંક ઓછું થયું છે, તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે. આપણે આઝાદ થયા પછી મોટા ભાગના લોકો કૃષિ ક્ષેત્ર ઉપર જ નભતા હતા એમની આજીવિકા માટે, બટ હવે ધીરે ધીરે કૃષિ ક્ષેત્ર પર ભારણ લોકોનું ઓછું થયું છે. લોકો બીજા બિઝનેસ છે, બીજી જોબ છે, બધું કરે છે, બટ હજી પણ અર્થતંત્રમાં કૃષિનું મહત્વ બહુ જ વધારે છે, બહુ જ વધારે યોગદાન કરી રહ્યું છે. શું યોગદાન કરે છે તે જોઈએ તો તે દેશના લગભગ અડધો લોકોને રોજગારી પૂરી પાડે છે. મતલબ આજે પણ 50% લોકો કૃષિ ઉપર જ એમની રોજગારી માટે નભે છે. મતલબ એમની ઇન્કમ આવક ક્યાંથી થાય છે, કૃષિ ક્ષેત્રમાંથી જ થાય છે. કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ જીડીપી 17% હિસ્સો ધરાવે છે. જે આપણે કુલ ઘરેલું પેદાશ મતલબ જે આપણે ટોટલી અર્થતંત્રમાં જેટલી બી વસ્તુઓનું પ્રોડક્શન કરીએ છીએ એને જીડીપી કહેવાશે, કુલ ઘરેલું પેદાશ. એમાં લગભગ 17% હિસ્સો કોનો છે, કૃષિ ક્ષેત્ર છે. એટલે જેટલું બી પ્રોડક્શન થાય છે એમાં 17% પ્રોડક્શન આપણને 17% ઉત્પાદન આપણને કૃષિ ક્ષેત્રથી મળે છે. ભારતની મહત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે અને તેની નિકાસમાંથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. આપણી મહત્વની કૃષિ પેદાશો કઈ છે, ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ અને બટાકા. અને આ બધી વસ્તુ આપણે શું કરીએ છીએ, નિકાસ કરીએ છીએ, બીજા દેશને આપણે વેચીએ પણ છીએ અને જેનાથી આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. એટલે આપણે ડોલર લઈ શકીએ છીએ, ડોલર અર્ન કરીએ છીએ. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. આપણી જે ટોટલ કૃષિ ઉત્પાદન છે એમાં ભારતનું બીજું સ્થાન આવે છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે. કે આપણા જે સુતરાઉ કાપડ એટલે કાપડ રિલેટેડ, ખાંડ રિલેટેડ, કાગળનો ઉદ્યોગ છે, તેલનો ઉદ્યોગ છે, અધરવાઇઝ આપણે ખાદ્ય સામગ્રીના રિલેટેડ પ્રસંસ્કરણ એટલે ખાદ્ય સામગ્રીમાંથી જે આપણે બીજી બધી વસ્તુઓ બનાવીએ છીએ કે લાઈક બેકરી ઉદ્યોગ લઈ લઈએ, જે બધા નાસ્તા બને છે, એ બધા જ ઉદ્યોગો શેની પર આધાર રાખે છે, કાચા માલ માટે ખેતી ઉપર આધાર રાખે છે. કે એ ખેતીની જ વસ્તુ છે, કૃષિ પેદાશો છે જેમાંથી આ બધી વસ્તુ આપણે બનાવી શકીએ છીએ. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. એ કૃષિમાંથી આપણો જે ખોરાક છે, જે આપણને અન્ન છે તેમાંથી મળે છે, કૃષિ પેદાશોમાંથી મળે છે. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. કે આપણી પાસે સિંચાઈની સગવડો એટલી બધી નથી, અલ્પ ઓછી સગવડો છે, પ્લસ અનિયમિત અને અનિશ્ચિત વરસાદ રહે છે, જેનાથી આપણે વૈશ્વિક બજારમાં એટલે વિશ્વ સ્તરે એટલું બધું ખેતી ક્ષેત્રે આપણો દેખાવ એટલે આપણે એટલું બધું આગળ વધી શક્યા નથી વૈશ્વિક લેવલ ઉપર. અનાજ સંરક્ષણ આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી
છે કે આપણે અનાજનું સંરક્ષણ કરવું જોઈએ અને સાચવવું જોઈએ. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. અનાજ સંરક્ષણ કરવું કેમ જરૂરી છે, એટલે અનાજને સાચવવું કેમ જરૂરી છે કે જો દેશની અનાજની માંગ વધતી જશે, આપણે એટલું ઉત્પાદન નહીં કરી શકીએ તો આપણે બીજા દેશ પાસેથી આયાત કરવી પડશે, મતલબ બીજા દેશ પાસેથી આપણે અનાજ મંગાવવું પડશે અને દેશની રાજકીય સ્વતંત્રતા શું થાય છે, જોખમમાં મુકાય છે. મતલબ આપણો દેશ બીજા ઉપર અનાજ જેવી વસ્તુ માટે પણ શું કરે છે, જે બેઝિક વસ્તુ છે એની માટે પણ આધાર રાખે છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે. હરિયાળી ક્રાંતિ કરી જેનાથી આપણે હવે અનાજ માટે કોઈ દેશ ઉપર આધાર રાખવો પડતો નથી. અનાજ ઉત્પાદનના વધારા સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. આપણે અનાજનું ઉત્પાદન પણ વધાર્યું, પણ સાથે સાથે દેશની વસ્તી પણ વધી છે. 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી, જે આજે 125 કરોડથી વધુ છે. તેથી અનાજની માંગ પણ વધી છે. આપણે અનાજનું ઉત્પાદન વધાર્યું, પણ સાથે સાથે શું થઈ, વસ્તી પણ વધી, જેનાથી અનાજની માંગ વધતી ગઈ. તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. વસ્તી વધી છે છતાં પણ આપણે 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન ઘણું વધાર્યું છે. જોઈએ તો ડેટા શું કહે છે કે 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થતું હતું, જે વધીને 2013-14માં વિક્રમજનક 265.04 કરોડ ટન થયું છે. એટલે આપણે છેલ્લા કેટલા બધા વર્ષોથી જે 51 કરોડ ટન હતું, જે વધારીને 265.04 કરોડ ટન અનાજનું ઉત્પાદન કર્યું. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય છે. આપણે એટલું ઉત્પાદન કરી લીધું છે અત્યાર સુધી કે આપણી જે બેઝિક ઓછામાં ઓછી જરૂરિયાત છે અનાજની, એટલી તો આપણે બધાને જ પૂરી કરી શકીએ છીએ. આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો આવશ્યક છે. એટલે આપણી પાસે જે એડિશનલ એક્સ્ટ્રા જે અનાજ બચે છે એ આપણે સાચવવું પડશે, એના ભંડાર સાચવવા પડશે અને ધીરે ધીરે એમાં શું કરવાનું છે, આપણે વધારો કરવાનો છે. અનાજનો બફર સ્ટોક ઉભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય છે. અગર આપણે બફર સ્ટોક કરીશું, મતલબ વધારે અનાજને સાચવીને રાખીશું, તો આપણે દુષ્કાળનો ટાઈમ હશે યા જ્યારે ઓછું ઉત્પાદન થયું હશે ત્યારે આપણે અનાજની તંગી આ બફર સ્ટોકનો યુઝ કરીને અટકાવી શકીએ છીએ. અનાજના ગોદામોમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય છે. હવે આપણે બફર સ્ટોક ગોદામોમાં રાખીશું તો ખરા, બટ એને સાચવવો પણ પડશે. એને સાચવવા માટે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ કે જેનાથી આપણે અનાજનો બગાડ અટકાવી શકીએ. આ અનાજ 1000 ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય છે. આપણે આ જે અનાજ છે, જે એક્સ્ટ્રા બફર સ્ટોક રાખીએ છીએ, ગરીબ પરિવારોને આપણે વિનામૂલ્યે આપીએ છીએ. અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે. મતલબ આપણે અનાજનું ઉત્પાદન કરી લઈશું પણ એમાં સામે એટલો જ બગાડ કરીશું તો આપણી પાસે બફર સ્ટોક રહેશે નહીં. એટલે આપણે અનાજનો બગાડ પણ અટકાવવો એ સમયની તાતી એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ જરૂરિયાત છે. અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. મતલબ અનાજનું જે આપણે જે જગ્યાએ સંગ્રહ કરીએ છીએ અને એને સાચવીએ છીએ, પ્રબંધન એટલે એની સાચવવાની જે વ્યવસ્થા છે એ કેવી હોવી જોઈએ, સુદૃઢ એટલે બહુ જ સારી કરવી જરૂરી છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી શરૂઆત કરી છે. આપણે આગળ જોઈ ગયા કે આપણે સરકાર શું કરે છે, ખાદ્ય સુરક્ષા કાયદો બનાવ્યો છે અને એનાથી ગરીબો સુધી અનાજ વિતરણ કરે છે, જે બહુ જ ઓછા રૂપિયે ગરીબોને અનાજ આપવામાં આવે છે. ઘણી જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ પણ અનાજ આપવામાં આવે છે. ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસર. આપણે વૈશ્વિકરણ સમજી ગયા તો એ વૈશ્વિકરણથી ભારતની ખેતી ઉપર શું અસર થઈ. તો ભારતનો ખેડૂત
તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકરણની નીતિ અમલમાં મુકાઈ છે કે આપણે જે વૈશ્વિકીકરણ કર્યું 3 કર્યા તો 1991 વૈશ્વિકીકરણ કર્યું, ખાનગીકરણ કર્યું, ઉદારીકરણ બી કર્યું. તો વૈશ્વિકરણ આપણે ખેતી ક્ષેત્ર પણ કેમ કર્યું કે જે બી ભારતનો ખેડૂત છે એની ખેત પેદાશ એટલે ખેત ઉત્પાદનને એ વિશ્વ લેવલ ઉપર વેચી શકે. વૈશ્વિકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા. વૈશ્વિકરણ થવાથી શું થયું? ખેતી ક્ષેત્રે ઘણા બધા પરિવર્તનો પણ જોવા મળે છે. ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાઈ છે કે આપણા જે ખેતી પાકો છે એને આપણે ઈઝીલી નિકાસ એટલે બીજા દેશમાં વેચી શકીએ છીએ, આયાત બીજા દેશમાંથી મંગાવી શકીએ છીએ. ગુજરાતમાંથી કપાસ, મરચા, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે કે આપણે વૈશ્વિકરણ કરવાથી શું થયું છે? ગુજરાતનો જે પાક છે, કપાસ છે, મરચા છે, તલ છે, એ ચીનના બજારમાં અધરવાઇઝ વિશ્વમાં ઘણી બધી જગ્યાએ આપણે વેચી શક્યું અને વિશ્વના જે અલગ અલગ ફળો છે એ આપણા ભારતમાં મળતા થયા. વૈશ્વિકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ પીટી બિયારણો આવ્યા. એટલે વૈશ્વિકરણ કરવાથી શું થયું? બહુરાષ્ટ્રીય કંપનીઓ મતલબ જે મલ્ટીનેશનલ મોટી કંપનીઓ હોય એ જે બિયારણો બનાવતી હતી સારા, જીનેટિકલ મોડિફાઈ મતલબ હાઇબ્રિડ બિયારણો બનાવતી હતી જેનાથી આપણે બહુ જ બધું ઉત્પાદન લઈ શકીએ, એ બિયારણો ભારતમાં મળતા થયા. એના લીધે ખેતી ખર્ચાળ બની છે. આ બિયારણો જ મોંઘા આવે એટલે અલ્ટિમેટલી ખેતી શું થાય? ખર્ચાળ બની. જોકે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો છે, બટ કપાસ અને મકાઈમાં આપણે આ બિયારણો યુઝ કરીને બહુ જ વધારે પડતું ઉત્પાદન કરી શક્યા. આયાત સરળ થતા ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. હવે નેગેટિવ ઇફેક્ટ શું આવી? ખરાબ ઇફેક્ટ શું આવી કે આયાત શું થાય? વૈશ્વિકરણ થવાથી આયાત આપણે ઈઝીલી કરતા થયા, બીજા દેશથી વસ્તુઓ મંગાવતા થયા, જેના લીધે આપણે અહીંયા શું થઈ છે? કૃષિ ઉત્પાદનોમાં સ્પર્ધા થવા લાગી. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતા તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે. હવે ઘણા બધું ઉત્પાદન વસ્તુ એવી થઈ કે એ લોકોને વૈશ્વિક બજાર મળતું થયું, મતલબ વિશ્વમાં એ લોકો એમની વસ્તુ વેચી શકે એની માટે એમને પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ. મતલબ એમને પેટન્ટ કરાવવું પડે, રજિસ્ટ્રેશન કરાવવું પડે છે કે આ અમારી પ્રોડક્ટ છે, બીજી કોઈ આ વસ્તુ વેચી શકશે નહીં. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવી જરૂરી છે અને વૈશ્વિક બજારમાં આપણી જે ગુણવત્તાવાળી જે કૃષિ પેદાશો છે એ પેટર્ન આપણા દેશના નામથી આપણે નોંધાવવી પડે છે. તો આ બધી વસ્તુની જરૂરિયાત ઊભી થઈ. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. હજી પણ આપણે જે વૈશ્વિક બજારમાં જે સ્પર્ધા થાય છે, આપણને જે સ્પર્ધા નડે છે કૃષિ ક્ષેત્રે, એ ઓછી કરવા માટે આપણે નવી ટેકનોલોજીનો યુઝ કરવો પડશે અને હજી પણ આપણે સારી ગુણવત્તા ઉપર ધ્યાન આપવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે અને કૃષિ ક્ષેત્રે જે લોકો જોડાયેલા છે એમની ઉન્નતિ થાય, એમને સદ્ધરતા મળે, લોકો આગળ વધે એની માટે આપણે હજી પણ વધારે સારું આયોજનબદ્ધ પગલાં લેવા પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. અને જે વસ્તી આપણી વધી રહી છે, ભવિષ્યમાં હજી વસ્તી વધશે, કૃષિ પેદાશોની માંગ થશે અને આમાં આપણે આર્થિક પ્રગતિ કરવાની છે. એ આર્થિક પ્રગતિ સાચવી રાખવા માટે આપણો વિકાસ આગળ કરીએ, દેશ પાછળ ના પડે એની માટે આપણે બીજી હરિયાળી ક્રાંતિ પણ કરવી પડશે. ઓકે.